તો હવે વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટમાં આજી નદીની સફાઈને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ બાદ હવે રાજકારણ ગરમાયું છે અને ત્યારે રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લે કોંગ્રેસના વિરોધ અને આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા છે। મેયરે જણાવ્યું કે કોંગ્રેસ સફાઈ અભિયાન ચલાવે છે। આનંદની વાત એ છે પરંતુ કોંગ્રેસે પોતે પણ આત્મચિંતન અને પોતાના પક્ષમાં સફાઈ કરવાની જરૂર છે। કોંગ્રેસ કંઈક કરે છે એ સૌથી આનંદની વાત છે અને સાફ સફાઈની સૌથી વધારે જરૂરિયાત કોંગ્રેસ પક્ષમાં પોતાનામાં છે। છતાં પણ આજી નદી કોંગ્રેસ સાફ કરતી હોય તો ખૂબ સારી વાત છે। નદી નાળા શહેર સફાઈ આ એક સતત ચાલતી પ્રક્રિયા છે। આજે તમે સાફ કરો તો કાલે એમાં કચરો આવવાનો જ છે। એટલે સફાઈમાં વાંધો કાઢવો એ બહુ સહજ અને સરળ છે, પરંતુ એની વ્યવસ્થા કરવી એ એક ભગીરથ કાર્ય છે। અને જ્યાં પણ ગંદકી હોય, જ્યાં પણ ઓલું હોય, આપણા દેશના વડાપ્રધાન સ્વયં પોતે પણ સ્વચ્છતા મિશન ચલાવી રહ્યા છે, ત્યારે સફાઈની જવાબદારી સ્વાભાવિકપણે મહાનગરપાલિકાની છે। અને આજી નદીથી માંડીને દરેકમાં ચોમાસું આવશે એમ ગંદકી બહારથી પણ તણાઈને આવતી હોય છે અને એની દર વર્ષે સફાઈ થતી જ હોય છે। એટલે કોઈ એક દિવસને પકડી અને એને હાઇલાઇટ કરવું આ જે કોંગ્રેસની પ્રકૃતિ છે એના ઉપર કઈ વિશેષ કહેવાની જરૂર નથી, લોકો સમજે જ છે। પ્રી મોન્સૂનની કામગીરીના દ્રશ્યો આપ સૌએ પણ ભૂતકાળમાં બતાવ્યા છે। અમારા દરેક વોર્ડના કોર્પોરેટર સામૂહિક રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરી રહ્યા છે અને સ્વચ્છતા માટે જેટલું ભારતીય જનતા પાર્ટી અને એની મહાનગરપાલિકાના લોકો જાગૃત છે એટલું વિશેષ કોઈ જાગૃત છે નહીં। કોંગ્રેસ તો એક દિવસ આવે છે, કાર્યક્રમ કરે છે અને પાછી 29 દિવસ સુઈ જાય છે। આ મહિનાનો એનો નિત્યક્રમ છે।